ચાલો મિત્રો, બપોર થઈ ગયું છે. ગુડ આફ્ટરનૂન બધા મિત્રોને. તો આપણે રસોઈ બનાવી. તો રસોઈમાં કિચન તરફ જઈ. તો રસોઈમાં આપણે દાળ મૂકી દીધી છે. દાળ થઈ ગઈ છે. અહીંયા આપણે વટાણા બટેટાનું શાક પણ થઈ જવા એવું છે. એ દાળ વઘારાય છે. અહીંયા ભાત પણ થઈ ગયા છે. કા સરસ ભાતી ઘર નાખ્યા છે ને ભાતી રેડી થઈ ગયા છે. તો રોટલી ને રોટલા કરવાના છે. રોટલા કરવાના છે ને બે રોટલા. હા, તો રોટલા રોટલી બાકી છે. ત્યાર પછી થાય એટલે તમને. તો હવે આપણું આફ્ટરનૂન થઈ ગયું છે. મામી અહીંયા જમવા બેસી ગયા ને અહીંયા પપ્પા ને કરણભાઈ ને મામા કેમ આજે અહીંયા અલગ બીજેપી વાળા છો? તો મામી કોંગ્રેસ એટલે અલગ બેહવાનું. મામા રીહે ગયા મામી તો આગળ બેઠે ગયા. પછી મેં કીધું મામી તમે હામાં જ બેહી જાઓ. ભલે બેહી જાઓ. એ વાહ, હું કે મામી વટ છે હામાં બેહી ગયા કે હું કઈ ભાજપ ને કોંગ્રેસ સામને નો બેહે કે ઓ એમ. કોંગ્રેસ વાળા વિયારો ભાજપ વાળા ભલે આમાં જ. તો ચાલો મિત્રો, બપોરનું જમવાનું તૈયાર છે. હાલો જમવા. હાલો મિત્રો, વટાણા બટેટા ટમેટા રીંગણાનું શાક છે, રોટલી છે, શીતલ મરચું છે, રાઈ મેથી વાળા મરચા છે, છાશ છે, દાળ ભાત ને શીરો આવે છે. શીરો બનાવ્યો છે, દાળ ભાત હવે આવે. શીરો ને દાળ ભાત. મામા એ મરચા સુધારી ને હળદર મીઠા અને લીંબુ વાળા કરી નાખ્યા છે. કાપા કાચરી બનાવવાની છે. કાચરી બનાવવાની છે ને? મરચાની કાચરી જેનું નામ થાય. હા, હળદર મીઠું અને લીંબુ અને દેશી મરચા મસ્ત મજાના. મામા બતાવે છે. અને એને પછી હુકવવાના. હુકાઈ જાય એટલે કાચરી તૈયાર. હા, સરસ થઈ કાપા કઢી કાચરી. ભાત આરે દાળ ભાત આરે ચા ભાખરી હા. મસ્ત કાચરી બધી વસ્તુ આરે મસ્ત લાગે. હા, આ મરચાની કાચરી પણ સરસ થઈ. ત્યારે હું બા ને પહેલા ગયા. અમે બધા ગાયત્રી મંદિર જવા માટે નીકળ્યા છીએ. મંદિરના દર્શન કરાવીએ તમને બધાને. અહીંયા પ્રાચી બેન, પ્રાચી અહીંયા બા ને પહેલા આવીને બેસી ગયા છે. બા ને અહીંયા દાદા માધવ અને મામા આવી ગયા છે. તો અહીંયા આપણે મંદિરના પગથિયા ચડ્યા. બહુ બધા પગથિયા છે અહીંયા મામા માધવ બધા છે. તો આ ગાયત્રીમાં છે, તમે બધા દર્શન કરી શકો છો. મજાનું સનસેટ નો વ્યૂ તમે જોઈ શકો છો. મસ્ત. અને સામે સીધું કુમના સુખનાથનું મંદિર આવે. મસ્તનું છે વ્યૂ. હાલો, આપણે બધા અહીંયા આવી ગયા છીએ ગાયત્રી મંદિરે, જે આપણે લગભગ ઘણા દિવસ પહેલાની કહાની કીધેલી કે ઓલી બાજુ મારુતિ નંદન હનુમાન છે, ઓલી બાજુ ખોડિયારમાં છે અને આ બાજુ મા શક્તિ ગાયત્રી છે. વચ્ચે આ તળાવ છે. આપણે જે કહાની કીધેલી હતી કે આમાં ઘોર અઘોરી બાવો રહેતો અને વળગ્યા એટલે વળગે જ તે વળગે એનો જીવ લઈને જાતો. પછી આખા ગ્રામીણ વિસ્તારે નક્કી કર્યું કે એક બાજુ મહાશક્તિ ગાયત્રીને સ્થાપના કરીએ. આ પહાડ છે મોટો. એક બાજુ મારુતિ નંદન સામું જો દેખાય, મારુતિ નંદન ની કરીએ. જોયું મારુતિ નંદન કેસરી સમજવા સ્થાપના છે. એ ત્રણેય કોર કરીએ અને આને એ અઘોરી બાવાને આપણે મોક્ષ અપાવીએ. બરાબર. પછી અહીંયા લગભગ 108 કુંડી યજ્ઞ થયો તો મારુતિ ધામે અઘોરી બાવાને ભગાડવા માટે. 108 કુંડી યજ્ઞ કરી આ સ્થળ બધું પવિત્ર કરી ત્યાં સાક્ષાત મારુતિ નંદન હનુમાનજીની સ્થાપના કરી, આ મહાશક્તિમાં ગાયત્રીની સ્થાપના કરી અને ઓલી પર માં ખોડિયારની સ્થાપના કરી અઘોરીને અહીંથી વિદાય કર્યો. અને સામે અઘોરીની સ્થાપના હતી. આમ જો હવે એક દેરી રહી છે આ બાજુ. જરી ઓલી દેરી જો આમે રહી. જરી કેસ અહીંયા બધા અઘોરીનો પડાવ હતો. તો બાઈએ કીધું આપણને એવી રીતે અહીંયા અઘોરી હતા અને અહીંયા બધા બેસી ગયા છે. અને પ્રાચી ક્યાં કરી ગઈ તું? જો ક્યાં કરી ગઈ? અહીંયા મામા અને મામી બધા બેસી ગયા છે.
પછી આ મંદિર છે. તમે બધા દર્શન કરી લ્યો. અમે ઘરે જવા માટે નીકળ્યા છે. અહીંયા માધવભાઈ જો રમે છે. અહીંયા બેસવાની પણ ઘણી બધી વ્યવસ્થા છે. મસ્તનું છે આખું મંદિર. જો બા જમવા બેસી ગયા કે બસ આજે જમવાની શરૂઆત કરી. ખીચડી, રોટલી, મસ્ત મજાનું તુરિયાનું શાક, અથાણા, છાશ. તુરિયાનું શાક કર્યું છે. મને બહુ ભાવે ખીચડી ને તુરિયાનું શાક. મામા જમવા બેસી ગયા છે. હું મામા જમવા બેસી ગયા. તો તમને ભાવ્યા કે નહીં અથાણું ને મરચું? કેવું લાગ્યું તમને? ફર્સ્ટ ક્લાસ. હવે મામી જમવા નથી બેઠા, હજી જમવાની તૈયારી કરતા હતા. હા એમ. અહીં સરોજ કાકી જમવાનું પીરસે જ બધાને. જો મસ્ત તુરિયાનું શાક તૈયાર થઈ ગયું. આપણા રાયતા ગાજર હતા, પછી ચીવડા હતા. કાકા ને માધવ બે પાહે પાહે બેઠા જમવા કે જો ગોર ઉઠી છે. આ જો ઉઠી ગયા બેન ગોર બેન. બધા જમવાનું તૈયાર છે. બા આપણા બધી ભૂતની વાર્તા તમે બધા કહેતા હોય બધા કે સાચી હોય સાચી હોય સાચી હોય કે? હા, અમે આમ શિવમાં જતા ને તો અમે જોયું. કી તો કીધેલી બા તમે એક વાર. વાઇડમાં હા એ કીધેલી છે. યા આપણે જે ગયા હતા ગાયત્રી મંદિર, મેં આમ તો એ અઘોરી બાબા વિશે વાત લગભગ કરેલી છે, પણ અમારે નાના નાના છોકરા હતા ને ઘરે નળ નહોતો ને, રાજુલામાં આમ તો પાણીની બહુ તંગી રહેતી. તે છોકરાને હુવરાવીને મેં કીધું હું તળાવે લુગડા ધોઈ આવું. એમાં મોટા બાને ઘેર ગઈ ને એકાદાને મૂકું, એમાં ચકી નાની હતી ને દાદા આવે ને ખાવા ત્યાં પછી વયું આવવાનું હતું. પછી તળાવે ગઈ તો મારી હારવાર મન રોતી જાય ને દોડી આવી હોળી જેવી કાગડી જેવી. એમાં તળાવેની પાળે આવ્યા ને ભાખ દઈને ચકી પડી. મેં તો વળી અહીંયા મુઠ્ઠી લઈને આમાં 4-5 વાર ઉતારીને મુઠ્ઠી નાખી દીધી અને લુગડાને હટડીને ડોળ કાઢી પાછી મોટાબાને ઘેરે પૌ મામાને ઘરે મૂકી આવી અને પછી રાંધ્યું. મેં કીધું મલીબેન, આપણે ઘેર નહોતા એમાં મલીબેન ને મંગુ માસી નહોતા. મેં કીધું આને આ બરોબર 12 વાગ્યે પડી ગઈ ને આને તાવ આવશે. મેં કીધું એ અઘોરી બાવાની જગ્યા છે કહું તો કે એવું કાંઈ ન હોય રોજી મામા કે તમે બધો વ્યાયામ રાખો. મેં કીધું નહીં આને આ તાવ આવશે જ તે. મેં કીધું હવે હું ઘેર વહી ગઈ, મને ફડક થાય. બપોરે બધા દાદાને ખાવા આવ્યા, ખાધું પીધું અને સાંજે ખાધું પીધું અને રાતે અમે સૂતા ને 12 વાગ્યા ને, રાતના 12 વાગ્યા ત્યાં મલીબેન અને મંગુ માસી આ બેગ પાસેથી ને પોલીસ ચોકી પાસે, આપણે ઘર પાસે પોલીસ ચોકી હતી એની કોથીને આ શકુને મૂકવા આવ્યા. અટાણા શકુ અમરેલી છે ને દક્ષાબેન, એને શકુ કહેતા, પાયલની મમ્મીને શકુ કહેતા. તો એને મૂકવા આવ્યો. મેં કીધું જો હાસી 100% શકીને જ મૂકવા આવ્યા. અને તાવ આવ્યો છે કે આ તો આમ લાલ 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 સોળ જેવી આંખ્યું ને વરાળું નાખે અને કે આવ્યો બાપા અમારથી નથી હસવાતી કે શકીને ન્યા રાખતા. તો એને નાની હતી ને સકી કહેતા, હવે દક્ષાબેન કે. મેં કીધું આને જો હું નથી કહેતી, આને આ તાવ આવશે નકર અણસમજુ, એને ખબર એ ન પડે, હાલવા શીખી હતી પડી હતી હું ભૂત પ્રેત એવી કાંઈ ન ખબર પડતી. અને પછી એને મૂકી ગયા ને પછી મેં કીધું અરે રે આ તો બહુ, મેં કીધું મને હારે લઈ ગઈ પડી એની માથે ઉતારીને નાખ્યું ત્યાંથી ધૂળ. પણ મને વેમ હતી બધું થઈ ગયું, જે મને વેમ હતી ને એ બધું હરખું થઈ ગયું. પછી બીજેથી સવારે હું નાય ધોઈ માથું બાથું બધું ધોઈ અને પછી ગાયનું સાણ લીપી, એટલા મારે બેહવું તો એટલામાં પછી એક ત્રાંબાની લોટી ઉટકી અને કાચો ઉતરનો દડો હોય એને હાથ વડો કરીને અવડો દોરો કર્યો અને એને હાથ ગાંઠું માર્યું અને એ લોટીની અંદર નાખી, અનુષ્ઠાન કહેવાય. ત્યાં દીવો કર્યો અને ગાયના પેલા સાણમાંથી હું બેઠી અને પછી ગાયત્રીનો મંત્ર ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્તવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. એવા મેં 108માં તો મારી જીભનો લોસો વળી ગયો. આખું 108 બોલી ને તમને ગળામાં કાંક થવા માંડ્યું. અને એ દોરો હું આની અંદર ફેરવતી જાઉં, સમજ્યા, મારા હાથમાં પકડીને. પછી એ ગાયત્રીના જપનો દોરો મેં શકીને બાંધ્યો. પછી એની લાલ આંખ્યું મટી અને એને તાવ ઉતરો, સમજ્યા. અને એ ડોકમાં નાની હતી ને એટલે મેં એને ડોકમાં દોરો બાંધી દીધો
એટલે ઈ એટલો ન્યા તેદી આવડા અઘોરી બાવાનો પડઘા પડતો, સમજે, લાખો માણસો એમાં પડીને મરી ગયું છે. એટલે મને શક હતો ને, એવો શક. એટલે હકીકતથી હું એમ માનતી કે કોઈ દી આ દુનિયામાં ભૂત પ્રેત હોય નહીં, કોઈ દી વળગે કરવે એ ઓછું, કોઈ દી પડછાયામાં આવી જાય ઓછું. ઘણા એમ કહેતા કે ચોકીમાં પગ પડી ગયો ને આ પડછાયામાં આવી ગયો. તો એ પછી બીજે દી હું અહીંયા ચોકીને તેડીને ગઈ ને, તે મલીબેન ને મોટા બાન આ મંગુમાસીને કે તમે કહેતા તે હાસું, તમે કહેતા હતા આને આ તાવ આવશે જ, તે તાવ આવ પણ આવવા વાળો આવ્યો શકીને તાવ. અને પછી આ ગાયત્રીના જપથી ને પછી એને મટી ગયો. એ તો મેં તો આપો કર્યું. આ ગાયત્રી માના મંદિરે આપણે ગયા હતા ને, એ ગાયત્રી મંદિર તો પછી બન્યું. હા, તેથી નહોતું, પણ ગાયત્રીમાં એટલી શક્તિ છે ને, એટલે એના જપથી ભૂત પ્રેત ભાગે એમ. હનુમાનજીની હનુમાન ચાલીસાથી ભૂત પ્રેત ભાગે એમ, સમજાય. એની ત્રણેય બાજુ મંદિર કરી નાખ્યા ને. આ બાજુ ખોડિયાર મંદિર, ઓલી કોથી મારુતિ નંદન આપણે ગયા હતા પેલા અમે, અને આ ગાયત્રી મંદિર ત્રિકોણી મંદિર કરી અને 108 કુંડી યજ્ઞ કર્યો હતો. હા, 108. અને એ જગ્યાને એટલી પવિત્ર બનાવી. એનું નામ હતું આંબાગાળી. આંબાગાળી કહેતા, નકરો આંબો હતો, હું પાકે ની હારી કેરી ની, પણ નામ આંબાગાળી. પછી નવું નામ રાખ્યું હવે, બસ આંબાગાળી. હવે તો મારુતિ નંદન આપણે કે મારુતિ ધામ છે. પછી આની પર ખોડિયારમાંનું મંદિર છે. આપણે આ ગયા હતા ગાયત્રી મંદિર એવું સરસ કરવાના હતા કે પહાડ ઉપર ગાયત્રી મંદિર છે, તે ગુલાબના ફૂલ ને ઝાડ ને એવી રીતે બધું જાળી બાંધવાના, બગીચા જેવું બધું કરવાના હતા. પછી ગાયત્રી મંદિર આમ ખેતરમાં કર્યું ને, એટલે આ ગાયત્રી મંદિર એટલેથી અટકી ગયું છે. નકર એ પહાડમાં ફૂલ ઝાડ વાવે તો કેવો કેવો આવત. અને પાછળ સરોવર, અને એ તળાવ તો આખું કમળનું ભરેલું રહેતું. સમજ્યા? આ ભૂતની કહાની. ઓહ, તો બાય આજ આપણને સાચી કહાની પણ કહી દીધી છે. અને અહીં બહાર જો તો ખૂટિયા જો, આ આપણા ઘરની બાજુમાં આખલા બાંધતા હતા ને અત્યારે આપણે જોઈ ગયા છીએ. અહીંયા તો રાતનું મોડું થઈ ગયું છે ને, આપણે વાર્તા કરતા હતા એટલે વધારે મોડું થઈ ગયું. મામા સૂતા છે, હા વાર્તા સાંભળે સૂતા હોતા, મામી બાજુમાં બેઠા છે. તો બધાને ગુડ નાઇટ. અને આ સાચી વાર્તા હતી. તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટમાં કહેજો, અને અમારા વિડીયોને સપોર્ટ કરતા રહેજો અને જોતા રહેજો.